हेलो नमस्कार जय द्वारकाधीश। तो आज આપણે જીરુમાં દવા છાંટવા આવી ગયા છે। મારી પાછળ આપ જીરું જોઈ શકો છો। તો બાજુવાળા ભાઈને તો ખેતર ખાલી થઈ ગયું છે અને એમાં પલાવ મારીને અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો બગડો મારીને ટેફા કરી નાખ્યા। જોઈ લો, ખડ વધારે થાય છે ને એટલે આપણે જીરુમાં દવા મારવા અત્યારે આવી ગયા છે। લગભગ 8:45ની આજુબાજુનો ટાઈમ થયો છે। ઝાકળ બહુ હતો ને પ્લસ આપણે ધાણા કાપવાનું કામ ચાલુ છે, તો એ વિડીયો પણ હું તમને બતાવીશ। પણ એ અત્યારે મજૂર ને મારા ફેમિલી મેમ્બર્સ, મમ્મી ને બધા અત્યારે ત્યાં ધાણા કાપે છે। મારે અહીંયા 60 પંપ જીરુમાં દવા મારવાની છે, તો આપણે દવા પૂરી કરી નાખશું આજના દિવસમાં ગમે એમ કરીને। થોડું ખેંચી લેવું અને દવા પૂરી થઈ જાય ને તો વળી ધાણા કાપવામાં આપણે ટેકો થઈ જાય। તમે બે જણા મારે જમાઈને હું અત્યારે દવા છાંટી છે, એટલે દવા પૂરી કરીને આપણે ફટાફટથી કાલથી ધાણા કાપવામાં લાગી જવું છે। ધાણા છે ને બહુ ઝાકર બહુ આવે એના કારણે થોડાક લાલ થઈ ગયા અને અમુક પાકી ગયા છે એટલે ખરવા માંડ્યા છે, એટલે આપણે એમાં એને વહેલા કાપી જ લેવા પડશે, નકર ખરી જશે ને તો હાથમાં નહીં આવે। આપણે ધાણા કાપવાની શરૂઆત આજથી કરી દીધી છે, તો એ વિડીયોમાં થોડુંક કવર કરવાનું ભૂલી ગયો છું, પણ કાલે આપણે કવર કરી લઈશું। તો અત્યારે આવી રીતના પાછળ જીરું જોઈ શકો છો। જીરું સારું છે, પાકશે એટલે સોના બરાબર જ થવાનું છે। તો તમને બતાવું જીરું, દવા બતાવું। તો આ ડોલોમાં આપણે દવા બનાવી દીધી છે। ખાતર રૂપી છે કાળા કલરનું, અને આ છે ટાઇટન ને સાયપર પ્રોફેનો કુંડી દવા। ત્યાં મોટરસાઇકલ છે સ્પ્લેન્ડર। આ જીરું છે આપણું। ઘડી કેવું જ થશે એ। તો દોસ્તો આ છે આપણું જીરું, અને જીરું આપ જોઈ શકો છો હજી ફૂલ ચાલુ જ છે, દાણા પણ આવી ગયા છે। આ પ્રમાણે આપણું જીરું છે। તો એક જીરા માટે એક લાઈક તો જરૂર કરજો દોસ્તો, બહુ મહેનત કરીએ છે। જેટલા ખેડૂત ભાઈઓ જોઈ રહ્યા છો, તો જેને જેને જીરું આવ્યું હોય તે જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો। તો આપણે અત્યારે હવે લગભગ જુઓ ને કે 1 2 3 4 પંપ હજી છટાણા છે। આમાં એવું છે કે જે સામે આપણે શેઢો દેખાય છે ને, આ નોઝલ જે છે પેલું ટીસી દેખાય છે, ત્યાંથી આ બાજુ આપણે જે નીક છે આમાં ટોટલ 5 નીકો છે, એટલે 5 ઢારિયા કર્યા છે। તો ત્યાંથી શરૂઆત કરવાનું ને ખેતરનો શેઢો પૂરો થાય ત્યાં પંપ ખાલી કરી નાખી છે, એટલે એક પંપ આપણે કરવાનો છે ને ટોટલ આમાં આપણે 60 પંપનો ઉપયોગ કરવાના છે દવાનો, બરાબર। એટલે જેટલી ઘાટી છાંટશું ને એટલું આપણને બેનિફિટ રહેશે, ફાયદો રહેશે। કારણ કે લગભગ છેલ્લા 2-3 દિવસથી ઝાકળ બહુ આવે છે, ને આજે પણ ઝાકળનો અટેક હતો, એટલે થોડીક બીક તો છે જીરામાં। પરંતુ હવે ઉપરવાળાની દ્વારકાધીશની મરજી આગળ આપણું તો નહીં ચાલે। જો પાકી જશે તો આપણે તો કામ થઈ ગયું, બાકી આપણી મહેનત તો જારી જ છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો કોઈ છોટાઉદેપુર જિલ્લાના મિત્રો જોઈ રહ્યા હોય તો બોડેલી, જેતપુર અથવા તો કોઈ આજુબાજુના જાંબુઘોડાના આજુબાજુના ગામડાઓના હોય તો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે તમે જુઓ છો ક્યાંથી, અને અત્યારે તમે ક્યાં કામ કરી રહ્યા છો। તો અત્યારે આપણે આ વિડીયો છે ને ગોંડલ તાલુકાનું આંબેડી ગામ છે, ત્યાંથી આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ, અને આમાં આપણે દવાનો સ્પ્રે ચાલુ છે।
બીજાના બધાના મરચાંનું ને બધું કામ ચાલુ છે. આ એક ભાઈના ખેતર ખાલી થઈ ગયું છે. આપણે આ જીરું પાકે એટલે આપણું એ ખાલી થઈ જશે. ટોટલ 16 વીઘાનું જીરું આપણે આમાં વાવેલ છે. તો આવું આપણું જીરું છે અને પહેલી વાર જ જીરું વાવ્યું છે એટલે થોડોક અનુભવ પણ ઓછો છે આપણી પાસે. એટલે કે એગ્રોવાળા ભાઈ છે એ પણ પોતે જાતે ખેડૂત જ છે. એની સલાહ સૂચનથી આપણે અત્યારે કામકાજ આગળ વધારીએ છીએ. નો ડાઉટ આ સારું જ છે જીરું. હવે ઉપરવાળાની મરજી. એનું જીરું પાકી જ ગયું છે એ ભાઈનું, જે એગ્રોવાળા ભાઈ છે એનું જીરું પાકી જ ગયું છે. એટલે એ ભાઈ સારી સલાહ આપે છે. તો આપણું આ જીરું નરવું છે અત્યારે. તો હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં.